મિત્રો આ વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને સાંભળવાનું ભૂલતા નહીં. દરેક મિત્રોને કહું છું કે મિત્રો દરરોજ તમે ગાય માતાને પૂજા કરો, ગાય માતાને આરતી ઉતારો અને દરરોજ ગાય માતાજીની સેવા પૂજા કરીને એમનું મનગમતું ભોજન તમે ગાય માતાજીને જમાડો. ખરેખર મિત્રો સાચા દિલથી કહું છું, તમે આ સવા મહિનો એટલે 1 મહિનો ને 11 દિવસ તમે આ કાર્ય કરશો તો તમારું કોઈ પણ ધારેલું કામ, મનથી વિચારેલું ધારેલું, ભગવાન ગાય માતા એટલે કે 33 કરોડ દેવી દેવતાનું સ્થાન કહેવામાં આવે છે. તો ચોક્કસથી તમારું કોઈ પણ ધારેલું કાર્ય હશે એ ચોક્કસથી સફળ બની જશે. તો દરેકને વિનંતી કરું છું કે આ દુનિયામાં આપણે દેવોને, માતાજીઓને તો કદાચ આપણે નથી જોયા, પણ 33 કરોડ દેવી દેવતાનું વાસ કહેવાય ગાય માતા, એટલે આ કરજો.